ગાશે અને મારી ટીચર છે તેને એક ગિફ્ટ મળશે. જો તમે મને વોટ આપશો તો દર રવિવારે દૂધ સાથે સવારે બોર્નવિટા આપવામાં આવશે. જો તમે મને વોટ આપશો તો અહીંયા જે ખેલનો ખૂબ થાય છે તેમાં આપણી સ્કૂલમાં કોચની કમી છે તો ત્યાં કોચ પણ બોલાવી આપીશું. જો તમે અમને વોટ આપશો તો આપણી સ્કૂલની સ્વચ્છતા નથી અને ગંદકી છે ત્યાં અમે સ્વચ્છતા કરાવી આપીશું જેના કારણે રોગ અને મચ્છર બંનેનો નષ્ટ થશે. જો તમે મને વોટ આપશો તો દરેક વિદ્યાર્થીને એક સરખું સ્કૂલ બેગ આપવામાં આવશે. જો તમે અમને મત આપશો તો અમે તમને નવા પંખા અને એસી નકલી દેશું. જો તમે અમને મત આપશો તો અમે તમને બધા ક્લાસરૂમમાં અને એપાર્ટમેન્ટમાં કલર કરી આપશું. જો તમે અમને મત આપશો તો અમે તમને ટીવી અને પ્રોજેક્ટર લગાવી દઈશું. જો તમે અમને મત આપશો તો અમે તમને એટલી વાર લેબ લગાવી દઈશું જેથી તમને લાગવી જાય ત્યારે વાંચવામાં મુશ્કેલી ના પડે. જો તમે અમને મત આપશો તો અમે તમને હિંચકામાં નવા હિંચકા રસોપડી નખાવી દઈશું. જો તમે અમને મત આપશો અને સ્કૂલમાં કલર કરી દઈશું. જો તમે અમને મત આપશો એક્સિડન્ટમાં નવા હિંચકા નખી દઈશું. જો તમે નવા આપશો નવી પાઈ નખી દઈશું હોસ્ટેલમાં. જો તમે અમને મત આપશો તો નવી હોસ્ટેલ કરી દઈશું. પ્રશ્ન આવે તમે કીધું કે પાકી બુક લખાવવાનું બંધ કરી દેવો. જ્યારે પરીક્ષામાં મને કોઈ યાદ નહીં હોય તો ત્યારે તમે શું કરશો? સ્વાધ્યાય પોથી આપી છે ને સ્વાધ્યાય પોથીમાં બધા પોઈન્ટ થોડી ના હોય. તો પાઠ્યપુસ્તક આપી છે ને પાઠ્યપુસ્તકમાં પાઠ્યપુસ્તકમાં આપણે સારા લખાવ્યા હોય અમારે મેઇન પોઈન્ટ તો યાદ રાખો. તો તમારે લખવી તો લખી શકો જેને નહીં લખવી એની માટે ઉપર કરાવી દઈશ. સામાન્ય મેં તને આપ્યું જ છે જમીન આપી છે આપણે ત્યાં લખવા જઈએ તો આપણે બનાવી શકીએ ને શું કામ ટાઈમ મેદાન કરવા હોય ટાઈમ મેદાન જશે. ચેનલમાં સૌનું સ્વાગત છે. હું જનતા બત્તી અહીંયા રૂપાયતની બાળ સાંસદ ચૂંટણી 2025-26માં 4 ઉમેદવારો છે. ચાવડા સંજનાબેન, ચાવડા આયુષીબેન, વાલા આયુષભાઈ અને સોલંકી નૈતિક. આ ચારે રૂપાયતના મુખ્યમંત્રી પદે ઉમેદવારી નોંધાવી છે. ચારેયની ઉમેદવારી નોંધાઈ ગઈ છે. હવે ચારેય તમને જે વાયદા કરેલા છે એ સૌ વતી રૂપાયતની જનતા બત્તીમાં ચારેયને એક સવાલો કરવા માંગુ છું. પહેલો સવાલ મારો છે ચાવડા સંજનાબેન. ચાવડા સંજનાબેન એવું કે એસી નખાવી આપીશું. તો દરેક મેં અત્યાર સુધી કોઈ પણ એવી સ્કૂલ નથી જોઈ કે જ્યાં સ્કૂલમાં એસી હોય. તો આપણે આ વાયદો કયા આધારે કર્યો અને એસી નખાવવાથી બાળકોને શું ફાયદો થશે એ મને આપ જણાવશો પ્લીઝ. ઉનાળામાં બધાને બહુ ગરમી થાય છે તેનાથી અમુક નીંદર આવે છે પણ નથી આવતી અમુક એવું થાય છે તે માટે એસી નખાવી દઈશું. એસી અચ્છા ચલો એસી નખાવી દેવાથી બાળકને શું ફાયદો થશે મેં એવું પૂછ્યું છે. કારણ કે વાયદા ખોટા વાયદા કરવાના કોઈ ફાળું નથી. એસી નખાવવાથી શું ફાયદો થશે એ મને જરા કહેશો પ્લીઝ. એસી નખાવવાથી જેને નીંદર નથી આવતી જેને ગરમી થાય છે તેને ગરમી નહીં થાય. ઉનાળાનું આપણે સૌને ખબર છે કે ઉનાળામાં આપણું વેકેશન હોય છે. એપ્રિલ મે અને મે મહિનામાં વધારે ગરમી ત્યારે થતી હોય છે. તો ત્યારે તો બાળકો ઘરે હોય છે. પાકની ચોમાસું શરૂ થઈ જાય. શિયાળા મહિના ભવનાથમાં બહુ ઠંડી લાગે. માર્ચ મહિનામાં ગરમી ના થતી. તો હું એવું માનું છું કે આ વાયદો ખોટો છે. તમારું શું કહેવું છે જનતા? ખોટો છે ખોટો છે.
તમારા મુખ્યમંત્રીના હાથમાં છે? બેનો, મુખ્યમંત્રીના હાથમાં છે? તમે મુખ્યમંત્રીના હાથમાં લાગે છે? નહીં, તો તમારો વાયદો મને પણ ખોટો લાગે છે. બરાબર? બીજું એને એવું કહ્યું હતું વાયદામાં, મને તમારા વાયદામાં તમે કોઈ એક વાયદો યાદ કરાવો કે જે તમે પૂરો કરવાનો હોય. મચ્છરદાની નખાવી દેશો. મચ્છરદાની કેવી રીતે? અત્યારે તો મચ્છરદાની છે જ. તમારી બારીઓમાં પોસિબલ છે, એક પોસિબલ નથી. મચ્છરદાની કોણ તોડી છે? અચ્છા, તો એની જવાબદારી તમારે લેવી પડે, બરાબર ને? તો મચ્છરદાની તો તમે નાખી દીધી છે. જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ફરી થાય? મને તો આ વાયદો ખોટો લાગે છે, કારણ કે જે તમારી પાસે છે એવું તમને આપવું એનો કોઈ મતલબ રહેશે? કેમ આ વાયદો ખોટો લાગે છે? હવે આ નૈતિક વાયદો બહુ બધા વાયદા કરે. તમે કોઈ તમારો એક એવો વાયદો જો કે જે તમારો ખોટો હોય. નવી બારી નખાવી દેશે. નવી બારીઓ, તમારી બારીની જરૂર છે? વાયદો ખોટો છે કે સાચો? તમારો વાયદો પણ ખોટો છે. હવે હું એક વસ્તુ કોઈ પણ એકની ડિબેટ પર તમે ચારેય કોઈ ચર્ચા કરો, શું કહેવા માંગો છો એવું ઈચ્છું છું. તો હું તમને ચારેયને એક મુદ્દો આપું કે જે સૌથી મહત્વનો મુદ્દો છે કે બાળકોના એજ્યુકેશન અને હેલ્થ. આ મુદ્દા ઉપર તમે કોઈ વાયદો કર્યો તો કર્યો કે નિભાવ્યો કે કેમ? એ મને કહેજો. નિભાવશો તો કેમ? મહત્વના મુદ્દા છે બાળકની હેલ્થ અને બાળકનું એજ્યુકેશન. આ બારીના કાચ અને જાળી એ બેનો નાખવાથી બારીની અંદરથી મચ્છર રૂપમાં ના આવે એ માટે મેં આ વાદો કર્યો હતો. જો તમે જીતશો તો તમે પૂરો કરજો, હું જીતા તો હું પૂરો કરીશ. હા, કરજો. હું જીતા ત્યારે હું એ કરીશ. અને જો હું જીતું તો આજ તો તું જીતતો ત્યારે હોય ને જેટલા હોય તમે પૂરા કરીશું. અરે બધા પૂરા કરી દે. પાક્કું ને? પાક્કું. હાલો જીતો એવું છે. ઓકે, ને તમે કીધું હતું કે તમે બધાની પાકી બુક બંધ કરો છો. આમાં ઘણા વ્યક્તિ હોય છે એટલે પાકી બુક લખવાનું તો મન ના હોય, પણ જ્યારે પરીક્ષા આવે ત્યારે તો તેમને સમય પણ કોઈ અરે એ બધાને પાઠ્યપુસ્તકની જરૂર જ નથી હોતી. જે પાઠ્યપુસ્તક છે એમાં જ બધું છે. પાઠ્યપુસ્તક પરથી જ આપણે પાઠ્યપુસ્તક જ્યારે સમય ઉપર સર ના હોય શનિ સર અને અમારે બધાને દાખલા શીખવા જવું હોય તો શનિ સર ના હોય, પણ સ્વાધ્યાય પછી અમને ના આવડતું તો ત્યારે અમે શું કરી લઈએ? તો આપણે પાછું જોઈએ. એવું નથી કે અમને પાકી બુક લખાવું તો અને તમે બધા સરને કહી દેજો કે આપણે સ્વાધ્યાય પૂરી અરે પડાવી ભણવાનું તો છે જ તમારે. કોઈ બી ભણવાનું નથી. તો પાકી બુક નથી લખવાની એવું શું કામ તમે કીધું? પાઠ્યપુસ્તક લખવાની છે ભાઈ. પાઠ્યપુસ્તક છે ગણિત સર છે, અનિલ સર છે, મીના ટીચર છે, વગેરે કહી શકે. અને શનિ સર ના હોય તો અમારે તો ઘણી વાર એવું બને કે શનિ સર રજા આપી વિદ્યાર્થીઓ છે એવું નથી કે આપણે જ આવડતું છે. બસ અહીંયા મુદ્દો અહીંયા પૂરો કરીએ. હવે મને રમતગમતના મુદ્દા ઉપર થોડી ડિબેટ જોઈએ. આશીષભાઈ, તમે મને કહેશો. આશીષભાઈ, sorry. તમે મને કહેશો કે રમતગમત માટે તમે શું કરશો? હું રમતગમત માટે નવું મેદાન બનાવી દઈશ, ક્રિકેટ માટે, કબડ્ડી માટે. તો જયદીપ, અચ્છા, મેદાન તો અત્યારે રમત પ્રવૃત્તિઓ થાય જ છે. તમે શું નવીન કરો છો? મારે તમને પૂછવાનું હોય છે કે બધું થાય જ છે રમતગમત. તમે શું નવીન કરશો એમાં? તો બાળકો રમવા રમશે તો ભણશે ક્યારે? રમવાનું તો હોય ને રમવાનું. ભણશે. આ પાસે તો સવારે બેસીને સાંજ પડે રમશું. અને અંગત નહીં થાય તો ઉંમર થઈ જશે ભાઈ. ઉંમરને સર્ટિફિકેટ તો વિદ્યાર્થીઓ રમતમાં વધારે ધ્યાન દે અને ભણવામાં ન જેને છે. રમતમાં રસ હોય તે રમતમાં ધ્યાન દે. અને જો એ રમતમાં રસ લઈને આગળ ન વધી શકે તો એને આગળ વધી શકે તેવી અમે સહાય કરશું. સહાય કેવી રીતના? એ અમારે કરવી કે તમારે કરવી? અરે કેવી રીતના કરશો? અમારે કરવી કે અરે
इलेक्शन आया है, डालो रे वोट, इलेक्शन आया है। इलेक्शन आया है, डालो रे वोट, इलेक्शन आया है। इलेक्शन आया है, डालो रे वोट, इलेक्शन आया है। अपने ही वोट पे देश का देखो फ्यूचर निर्भर है। और सबका करता ध्यान रे, एक एक वोट से कीमती अपना रखियो पूरा ध्यान रे। एक एक वोट से कीमती अपना रखियो पूरा ध्यान रे। भीड़ पड़ी मैं आगे पावे एक बार यजमाना रे। मैं वोटर हूँ, किसान हूँ, बेरोजगार नौजवान हूँ, रुकता नहीं, झुकता नहीं, बिकता नहीं, मैं ही तो हिंदुस्तान हूँ, मैं ही तो हिंदुस्तान हूँ। तुम झूठी चालें चल के, शहरों के नाम बदल के, नोटों को कचरा करके और हर निर्धन को छले। कहते हो हमको चुन लो, अब तुम भी हमारी सुन लो। अब धोखा नहीं खाएंगे, कांग्रेस सरकार लाएंगे। सरकार वैसी आए जो सबको देने जाए। मैं वोटर हूँ, किसान हूँ, बेरोजगार नौजवान हूँ, रुकता नहीं, झुकता नहीं, बिकता नहीं, मैं ही तो हिंदुस्तान हूँ, मैं ही तो हिंदुस्तान हूँ। तुम झूठी चालें चल के, शहरों के नाम बदल के, नोटों को कचरा करके और हर निर्धन को छले। कहते हो हमको चुन लो, अब तुम भी हमारी सुन लो। अब धोखा नहीं खाएंगे, कांग्रेस सरकार लाएंगे। सरकार वैसी आए जो सबको देने जाए। पीएम का बटन दबाए और जिसने वोट नहीं डाला ज्ञान बांटने फिर न आए। 5 साल की बात है, ये मौके रोज न आते हैं। वोट डाले सब जाना, क्या घर वाले क्या मापे हैं। अब तो अपना राज है, डरने की क्या बात है। आज नई शुरुआत है, आज नई शुरुआत है। अरे अभी तो वोटिंग शुरू हुई है, तो वोटिंग शुरू हुई है।
બનાવવા છે. આથી હું રૂપાઈતન આશ્રમ શાળાના મંત્રી તરીકે શપથ લઉં છું કે મને સોંપેલું કોઈ પણ કામ હું પૂરી ઈમાનદારી અને વફાદારીથી કરીશ. રૂપાઈતન આશ્રમ શાળાના નાયક મંત્રી તરીકે શપથ લઉં છું કે મને સોંપેલું કોઈ પણ કામ હું પૂરી ઈમાનદારી